વડોદરા શહેરમાં ચોમાસા સિવાયના સમયમાં પણ રસ્તાઓ પર ભૂવા એટલે કે ખાડા પડવાની ઘટનાઓ યથાવત રહે છે, જેના કારણે મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વધુ એક મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા તાજ હોટલ પાસે મુખ્ય માર્ગ પર એક મોટો ભૂવો પડ્યો હતો. ભૂવો પડતાની સાથે જ મોટી દુર્ઘટના ન સર્જાય એ માટે પાલિકા તંત્રએ તાત્કાલિક સ્થળ પર બેરિકેડિંગ કરી દીધું હતું. સલામતીના ભાગરૂપે ભૂવાના કારણે અકોટાથી મુજમોડા તરફ જતો માર્ગનો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. શહેરમાં વારંવાર ભૂવા પડવાની ઘટનાઓને પગલે સ્થાનિક અગ્રણીઓ અને લોકોમાં ભારે રોષ પણ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક અગ્રણી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા. તેમણે મહાનગરપાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરી અને રોડ બનાવવામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. વડોદરા શહેરમાં આવેલું અકોટા વિધાનસભા છે એટલે વિધાનસભામાં આવેલ વોર્ડ નંબર 12 છે અને 12માં તાજ હોટલની સામે આ ફરીવાર એક જ જગ્યા પર કોર્પોરેશનના પાપે ભૂવો પડ્યો છે. અને બીજી વાત, અમે એવું કહી રહ્યા છીએ કે જો કોર્પોરેશન ધારે તો રાતોરાત રસ્તો બનાવી શકે છે, પણ એ નથી બનાવતા. કેમ કે એમને પબ્લિકને જ હેરાન કરવાની હોય છે. અને તમે જોશો તો એક વર્ષની અંદર 10 માળની બિલ્ડિંગ ઊભી થઈ જાય છે, પણ અમારું મહાનગરપાલિકા છે એ 1 થી 1.5 વર્ષ થવા આવ્યું પણ આ 1 કિલોમીટરનો રસ્તો બનાવી શકતી નથી. એટલું અમારું આ તંત્ર ફાસ્ટ દોડે છે. અને અમારી બીજી એવી માંગ છે કે આ રોડ પર જેટલી બી હોટલો દુકાનો આવેલી છે એ દુકાનોને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જો સુવિધા આપવામાં નિષ્ફળ છે જ, પણ જો સુવિધા આપવી નહીં હોય તો દરેક લોકોને, દુકાનદાર છે, હોટલવાળા, દરેકને મહિને 25 થી 50 હજાર રૂપિયા ભાડા પેટે ચૂકવે. કેમ કે એમના પાપે જ આજે લગભગ 1.5 થી 2 વર્ષથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, દેવાદાર બની ગયા છે. એટલે જ એમને કોર્પોરેશનને થોડી રાહત આપવી જોઈએ એવી અમારી માંગ છે.